કચ્છમાં અમૂલ પ્રોડક્ટ્સની વધતી માંગને પહોંચી વળવા સરહદ ડેરીમાં વધુ 2 અત્યાધુનિક પાઉચ પેકિંગ મશીનોનો ઉમેરો. આજરોજ સરહદ ડેરીના મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ ચાંદ્રાણી ખાતે આવેલ પાઉચ પેકિંગ સેક્શનમાં નવા 2 અત્યાધુનિક પાઉચ પેકિંગ મશીનોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. આ બંને મશીનોનો શુભ પ્રારંભ નાબાર્ડ સીજીએમ શ્રી બી.કે. સિંઘલ અને સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલ સાહેબના વરદ હસ્તે વિધિવત પૂજન વડે કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે નાબાર્ડ કચ્છના ડીડીએમ નીરજ સિંઘ તેમજ સરહદ ડેરીના જનરલ મેનેજર નીરવભાઈ ગુસાઈ અને અધિકારીઓ તથા કર્મચારીઓની ઉપસ્થિતિમાં નવા મશીનોનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. નવી મશીનરીના ઉમેરાથી સરહદ ડેરીની દૂધ અને છાશ પેકેજિંગ વ્યવસ્થામાં વધુ ઝડપ, કાર્યક્ષમતા અને ઉત્પાદન ક્ષમતાનો વધારો થશે. આ વધારાની પેકેજિંગ ક્ષમતાના પરિણામે કચ્છ જિલ્લામાં અમૂલના દૂધ તથા છાશના ઉત્પાદનોની સતત વધી રહેલી માંગને વધુ ઝડપથી અને સમયસર પૂર્ણ કરવામાં મદદ મળશે. ખાસ કરીને વધતી વસ્તી, ગ્રાહકોની બદલાતી જીવનશૈલી અને અમૂલ બ્રાન્ડ પ્રત્યે વધતા વિશ્વાસને ધ્યાનમાં રાખીને દૂધ અને છાશની સતત અને પૂરતી ઉપલબ્ધતા જાળવવામાં આ નવી મશીનરી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. આ પ્રસંગે સરહદ ડેરીના ચેરમેન શ્રી વલમજીભાઈ હુંબલે જણાવ્યું કે ગ્રાહકોની બદલાતી જરૂરિયાતો, બજારમાં અમૂલ પ્રોડક્ટ્સની વધતી માંગ અને ભવિષ્યની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને આધુનિક મશીનરી અને નવીન ટેકનોલોજીનો સતત સ્વીકાર કરવામાં આવી રહ્યો છે. સરહદ ડેરીમાં ઉમેરવામાં આવેલા બંને નવા મિલ્ક પાઉચ પેકિંગ મશીનોની ક્ષમતા પ્રતિ મશીન 240 પાઉચ પ્રતિ મિનિટ છે. આ આધુનિક મશીનો કાર્યરત થતાં સરહદ ડેરીની કુલ મિલ્ક પેકેજિંગ ક્ષમતામાં આશરે 1 લાખ લીટર પ્રતિ દિવસ છાશ અને 1 લાખ લીટર પ્રતિ દિવસ દૂધ પેકિંગનો વધારો થશે. નવી 2 મિલ્ક પાઉચ પેકિંગ મશીનોના ઉમેરાથી માત્ર પેકેજિંગ ક્ષમતામાં વધારો જ નહીં પરંતુ દૂધ અને છાશના ઝડપી અને કાર્યક્ષમ પેકેજિંગ, સમય બચત તથા બજારમાં દૂધ અને છાશની સતત ઉપલબ્ધતા જાળવવામાં પણ નોંધપાત્ર લાભ થશે. આ પહેલથી કચ્છ જિલ્લાના ગ્રાહકો સુધી ગુણવત્તાયુક્ત અમૂલ દૂધ અને છાશ ઉત્પાદનો વધુ ઝડપથી, વધુ કાર્યક્ષમ રીતે અને સમયસર પહોંચાડવામાં મહત્વપૂર્ણ સહાય મળશે. સાથે સાથે કચ્છમાં અમૂલ પ્રોડક્ટ્સની વધતી લોકપ્રિયતા અને માંગને પહોંચી વળવા સરહદ ડેરીની ઉત્પાદન તથા પેકેજિંગ ક્ષમતા વધુ મજબૂત બનશે. આ પ્રસંગે નાબાર્ડ સીજીએમ શ્રી બી.કે. સિંઘલે સરહદ ડેરીની કામગીરીની પ્રશંસા કરતા જણાવ્યું કે સરહદ ડેરી દ્વારા શરૂ કરવામાં આવેલા આ 2 નવા પેકિંગ મશીન ડેરીના પ્રોસેસિંગ અને સપ્લાય નેટવર્ક માટે એક મહત્વપૂર્ણ માઇલસ્ટોન સાબિત થશે. આ ટેકનોલોજીના ઉપયોગથી દૈનિક પેકિંગ ક્ષમતામાં અનેક ગણો વધારો થશે, જેનો સીધો લાભ પ્રદેશના પશુપાલકો અને ઉપભોક્તાઓ બંનેને મળશે. ગ્રાહકોને ગુણવત્તાયુક્ત દૂધ અને છાશ ઉત્પાદનો સમયસર ઉપલબ્ધ કરાવવા માટે કરવામાં આવેલી આ પહેલ ખૂબ જ પ્રશંસનીય છે. રિપોર્ટ બાય ભારતી માખીજાણી, અંજાર.